નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમેરિકાના પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના વિશે. રજાનો દિવસ હતો. સવારના ઘરકામમાંથી છંદા પરવારી ગઈ હતી. પતિ ગૌરવ મુન્ની સાથે રમતમાં મશગુલ હતો. ઘંટડી વગડી. છંદાએ બારણું ખોલ્યું. 5 વર્ષથી ન જોયેલા પ્રમોદને ઓળખતા વાર ન લાગી. સાથેની સ્ત્રી એની પત્ની હશે એવું અનુમાન કર્યું, પણ પ્રમોદ મારે ઘરે કેમ આવ્યો હશે એવા પ્રશ્નભર્યા અચંબા સાથે આવકાર આપ્યો. સાથે સંકોચ થયો અને ડર પણ લાગ્યો. એ બંનેનું બચપણ એક ગલીમાં જ વીત્યું હતું. છંદા પ્રમોદથી 2-3 વર્ષ નાની હતી. સાથે રમ્યા ન હતા, પણ કિશોર અવસ્થા વખતે પરસ્પર આકર્ષાયા હતા. ચિઠ્ઠીઓની આપેલ થઈ હતી. ગલીથી દૂરની જગ્યાએ 2-4 વખત મળ્યા પણ હતા. જૂનવાણી બાંધકામવાળા છંદાના ઘરના એક ઓરડાની બારી ગલીમાં ખુલતી, જેના નીચલા બારણા જરૂર પૂરતા જ ખુલતા. ફર્શ જગાડવામાં આવે તેવા આરસ પહાડની લાદીનો એક ટુકડો બારીની નીચલી કિનાર પર મૂકી રાખ્યો હતો. ગલીમાં કોઈ હોય નહીં ત્યારે પ્રમોદ એ આરસના ટુકડા નીચે ચિઠ્ઠી મૂકી બારણા પર 2 ટકોરા મારતો, એટલે અંદર રહેલી છંદાને ખબર પડી જતી. વળતી ચિઠ્ઠી છંદા જરા જગ્યા ફેરવીને મૂકતી, એટલે દૂરથી જોઈને પ્રમોદને ખબર પડી જતી. આવું પ્રમોદનું 12મું ધોરણ પૂરું થયું ત્યાં સુધી ચાલ્યું. પ્રમોદ બીજા શહેરમાં ભણવા ચાલ્યો ગયો. ચિઠ્ઠીની આપલે અને 2-4 મુલાકાતોમાં જ પ્રકરણ સંકેલાઈ ગયું. બંને કુટુંબના કોઈને આ વાતની જરા પણ ગંધ આવી ન હતી, એટલે પાડોશી તરીકેના સારા સંબંધ જળવાઈ રહ્યા હતા. કોલેજના ચાલુ અભ્યાસે છંદાની સગાઈ થઈ. અભ્યાસ પૂરો થયે પરણી ગઈ અને હવે એની મુન્ની 2 વર્ષની થવા આવી હતી. એ દરમિયાન 5 વર્ષ પહેલાં રજામાં ઘરે આવેલ પ્રમોદને એકવાર જોયો હતો. છંદાએ પતિને આગંતુકોની ઓળખ આપી. આ અમારા જૂના પાડોશીના દીકરા પ્રમોદભાઈ અને તેના પત્ની. હું ભાભીને આ પહેલી વાર જોઉં છું. આગંતુક સ્ત્રીએ કહ્યું, મારું નામ મુદિતા. લગ્નને 6 માસ જ થયા, એટલે તમે મને ક્યાંથી જોઈ હોય? છંદાનો ફફડાટ સમાતો ન હતો. ગૌરવને અમારી ચિઠ્ઠીઓની ખબર પડી જશે તો? આ 2 અહીં શા માટે આવ્યા હશે? એ 2 વચ્ચે મારા માટે ઝઘડો તો નહીં થયો હોય ને? કંઈ શોખવટ કરાવવા તો નહીં આવ્યા હોય ને? જાણે એ ચિઠ્ઠી પ્રકરણને ઢાંકવા પ્રયાસ કરતી હોય તેમ ભાઈ, ભાભી શબ્દો વારંવાર વાપરતી હતી. સામાન્ય વાતચીત પછી પ્રમોદે કહ્યું, અમે અમેરિકા સ્થિર થવાના છીએ. આજે મોડી રાતનું વિમાન છે. કાકાને ઘરે ઉતર્યા છીએ. મમ્મી પપ્પા પણ મૂકવા આવ્યા છે. વાતમાં તારી વાત નીકળી. મને ખબર પડી કે તું અહીં જ સાસરે છો. આજે અમારે કંઈ કામ પણ ન હતું, એટલે તારા ભાઈ પાસેથી સરનામું મેળવી ખાસ તને મળવા જ આવ્યા છીએ. પ્રમોદ પોતાને તુકારે બોલાવતો હતો. તે બાબત છંદાના મનમાં ભયનો વધારો કરતી હતી. મુદિતાએ કહ્યું, છંદાબેન, આમ તો અમે વહેલા નીકળ્યા હતા, પણ ખરીદીમાં વાર લાગી. અમે અમેરિકા જતા રહીએ પછી ક્યારે મળીએ એ નક્કી નહીં, એટલે તમારા અને મુન્ની માટે ભેટ લાવ્યા છીએ. એમ કહી એણે ભેટ કપડાના 2 પેકેટ થેલીમાંથી કાઢ્યા, આપ્યા અને જવાની રજા માંગી. છંદા તો કંઈ ના બોલી. એ તો ઈચ્છતી હતી કે આ જલ્દી જતા રહે, પણ ગૌરવે જમીને જવા આગ્રહ કર્યો. છંદા, તું અને ભાભી ઝપાટે પૂરી શાક બનાવી નાખો. અમે બહાર આંટો મારી આવીએ અને શ્રીખંડ લેતા આવીએ. છંદાને એમ કે એ લોકો ના પાડશે,
પણ મુદિતાએ કહ્યું, હા બરાબર છે, સાથે જમવાની મજા આવશે. ગૌરવ અને પ્રમોદ મુન્નીને લઈને ગયા કે તરત જ મુદિતાએ જરા મલકીને કહ્યું, ચંદાબેન, તમે અકળામણમાં છો એ મને સ્પષ્ટ દેખાય છે. આવી જ અકળામણ ગઈકાલે તમારી વાત નીકળ્યા પછી પ્રમોદને હતી. મેં પૂછ્યું એટલે એણે તમારી ચિઠ્ઠીઓ અને બારીએ ટકોરા વાળી બધી વાત એણે મને કરી. એ તમને પરણી તો ના શક્યા, પણ તમે જ્યાં છો ત્યાં ખરેખર સુખી છો એ જાણવાની એની ઈચ્છા હતી. એ અટકીને બોલી, આપણે તો શિક્ષિત છીએ. પતિ પત્નીએ એકબીજાની ભાવનાને સમજવી જોઈએ. એટલે મેં જ અહીં આવવાનું અને ભેટ લાવવાનું નક્કી કર્યું હતું. મુદિતા હસી બોલી, ચંદાબેન, તમારા જીવનના બારણા પર ટકોરા મારી અંદર આવવાનો પ્રમોદનો ઈરાદો નથી, પણ જીવનની બારીએ ટકોરા મારી અંદર ડોકિયું કરી તમે ખરેખર સુખી છો એની ખાતરી કરવાનો એનો ઉદ્દેશ્ય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.